આપણા ભાગ્યનું ના કીધું, ભાગ્યમાં છે ને તો ગમે એ થશે, ભાગ્યમાં નહીં હોય ને તો કદી નહીં મળે. ગમે એટલી મહેનત કરશો ને પણ ભાગ્યમાં નહીં હોય ને તો કાતરા ગાર ખાઈ જાય. તો કાતરા ગાર અને કદાચ ભાગ્યમાં છે તો ગાર ગાધેલા કાતરા તમે કદાચ વાપર્યું છે. સાબરકાંઠામાં જયશંકર બાપા જ્યાં એમની પેલા રોમજી બાપા હતા. આ રોમજી બાપાએ મકઈ ટુવા રાશી હતી. તાણ નાની ઉંમર નાથુ બાપાને હારે ફરતા. મકઈની સ્વાચી રાશિ હતી અને રાતે ભજનમાં જતા રહ્યા. મકઈ ઢોરો ખાઈ ગયો. ટેશન અમે આવેલી મકઈ 4 ઓગળના ફટ્ટા કઈ નાખ્યા. કોઈને વિચાર કર્યો કે હવે મારા તો હું તો મજૂરી કરવા રહ્યો છું, મોના હું ભરું જ નથી. પણ કે જે થાય બધાને કીધું ભાઈ મકઈ તમે ખવડાવી રહ્યા છો કે કેટલા સમય મકઈ પાકે? કે 2.5 મહિને 3 મહિને. તો 3 મહિને સુધી રાહ જુઓ. વિશ્વાસ કેટલો રોમજી બાપાનો. ખેડૂતોને શું કીધું? 3 મહિના રાહ જુઓ ના તમને હું મકઈ આવીશ. હું 3 મહિને પાકવાની હતી ને, હાલ તો નથી ને. એટલે હું ચોક ને ચોક વળ પાડીને પૈસા અને એ મકઈ પોગરી. જે મકઈ વીઘે 20 મણ થતી હતી ને, 1.5 બદલે 2 કાઢ્યો. ખેડૂતને એની મકઈ તો લીધી પણ ઉપરથી રોમજીબાને મેળાવડો કરવા ટેકો કર્યો. પણ વિશ્વાસ તો અબોધ હોય ને. અને કોઈ વસ્તુ વિશ્વાસ વગર તરત તો મેં ના કીધું કે દૂધને ખાલી મેળવો. કોઈ બેન સાસનો સોટો પાડી અને 12 કલાક તો એના ઉપર વિશ્વાસ મેળવો પડે કે તરત થઈ જાય. તમે ખેતરમાં પહેરવા જાઓ તો પહેરીને આવ્યા પછી 3 દિવસ 4 દિવસ એડો હોય તો 7 દિવસ 9 દિવસ રાહ જોવી પડે નહીં? ખેડૂત છે ને આપણે, ગારને 3 દિવસ રાહ જોવી પડે ને. બાકી પહેરીને આવીને કલાક ચેડી ઉજ્યો છે કે નહીં? સાંભળું કૂતરો તો ઉજ્યો છે કે નહીં? ઉગે. એમ જેના તમે પરમારથી કોઈ કાર્ય કરો છો તો એનું ફળ આપવાનો જેટલો સમય છે ને એટલો લાગશે, તાત્કાલિક ના આવે. આ જો આજ કે મારા છોકરાને હકું થઈ જાય તો એક નાળિયેરમાં ડખા કરવા નીકળે તો આ એ પવિત્રતા આપણામાં આપી હોય. અને એ પવિત્રતા ના આવે ને તો એ ફળ ના મળે. અને ભાગ્યમાં હશે તો જ મળશે. બાકી એ તો હાલવા આવે જ છે, ગમે એવી હે આવે. એક વડીલ કાકા, તમને દીકરો દીકરી કઈ નહીં, ઉંમર લાયક, 2 પતિ પત્ની, 65 વર્ષ ઉપર થઈ ગયેલા કાકાને. ફક્ત કાકો ધંધો શું કરે? પરમાત્મા આવે કે ના આવે એ કહું છું હું. ઓળખવાની શક્તિ જુએ ને. લાકડી મેળમ ફૂકા નહીં વેચતા, માટી પટ્ટીઓ બધી લાકડીએ ફૂકા બધી અને કાકો આખો દાડો ફૂકા વેચે ને પોતાનું ગુજરાન ચલાવે. નટુભાઈ એમાં ડોશીને દવાખાનું આવ્યું. એટલો માણસ ભોળો ને એટલો વિશ્વાસી માણસ આવી. કારણ કે જે કંઈ ભોળો છે ને અહીંયા ભગવાન છે બા, એના ઉપર જ વિશ્વાસ મેળ દીધો. નહીં એવું નહીં પેલો આવતો તો નતા, ના આવે એનું કારણ થોડું ના બને, આવે જ પણ વિશ્વાસ. આ બેન ભેંસ ઉપર વિશ્વાસ કરો. મારી ભેંસ 4 લીટર કાઢશે પણ ધણી સિદ્ધપુર જો હોય તો પૂરું અટાણું લાવશે કે નહીં લાવે વિશ્વાસ નહીં. પાછું ભેંસન અને ગાયન નહીં આમ હાથ છોડી નવરાવો નહીં. ઘરવાળાને કોઈ દાડો અટાડ્યો હાથ તો પાપ લાગે. તો પણ ચોથી મેળ પડે. આ કાકો ફૂકાવે કે
ડોશીને દવાખાનું આવ્યું, ડોક્ટરને બતાડ્યું, ડોક્ટરે 50,000 રૂપિયા કીધા. બીજા દાડે ફુગા લઈને મંદિરને આગળ ઉભેલો. આગળ મંદિર, મેન રોડ, પાછળ પોલીસ ચોકી. આ રોડ ઉપર ઉભો એક કાગળની ચિઠ્ઠી લીધી અને એમાં લખ્યું અને કે પરમાત્મા, મારે ડોશીને દવાખાને લઈ જવાની 50,000ની જરૂર છે. તો જો તમે નરસિંહના મોમેરા ભર્યા હોય, 52 કોમ કર્યા હોય, શકુના ઘેર જો કોમ કર્યા હોય, રಹುડાના કોમ કર્યા હોય, મીરાનું જો ઝેર પીવા આવ્યા હોય, તો મારે ડોશીને દવાખાનું છે, 50,000 રૂપિયા તું પોકાડજી. આટલું લસી ચિઠ્ઠીને ફુગ્ગાના શેડે બાંધી અને ફુગ્ગો ઉડાડ્યો. હવે આ ભગવાન ઊંધી જાય? કેટલો વિશ્વાસ! આ ફુગ્ગો ઉડાડ્યો, ફુગ્ગો ઉડતો પોલીસ ચોકીમાં જઈને ઉતર્યો. પીએસઆઈ કીધું પેલો ફુગ્ગો શેનો આવ્યો છે? પોલીસ વાળો જઈને લઈ આવ્યો ને ચિઠ્ઠી કે આ તો પેલો ફુગ્ગાવાળો ડોહો નહીં, એની ઉડાડ્યો મોય લખ્યું છે 50,000ની જરૂર છે. પરમાત્મા તે નરસિંહનું કામ કર્યું, મીરાનું કામ કર્યું, શકુનું કામ કર્યું, મારું કરજી. તે બધા હાસીને ગાડીનું હજુ ગા ડોહાન શી ખબર પડે. બીજા દાડે પેલે ફેરીની વિગત લસીને ઉડાડ્યો, ત્રીજા દાડે ઉડાડ્યો, 3 દાડા જો પોલીસ ચોકી. ત્રીજા દાડે જો એટલે પીએસઆઈએ કીધું કે આ વોંચમ આવે છે, ફુગ્ગો ઉડાડે વોંચમ આવે, બીજા જાતો નહીં. પોલીસ વાળા કે અમને નહીં ખબર, 4 પોલીસ વાળા, એક પીએસઆઈ. તાર પીએસઆઈએ કીધું કે વારંવાર હોય આવે છે, એટલે એનો મતલબ એવો થયો કે પરમાત્મા એ કહેવા માગે છે કે આ ડોહાને મદદ કરો. કેમ? હા, પીએસઆઈ કે હું 10,000 આલું, તમે 4 જણા પોસ કેટલા થયા? 4 ને પોસ આલ્યા, 20 ને 10 30. હવે પેલા જરૂર કેટલા નથી? આ જગતનો સંસારી માણસ કોમ થાય તો વિશ્વાસે થાય છે, પણ સતત કેવો પીએસઆઈએ 10 આલ્યા, 20 પેલાને આલ્યા, 30,000 લઈને પોલીસ વાળાને કીધું કે જઈને કાકા ના લઈ આય અને કહેજે કે પરમાત્મા એ મોકલ્યા છે, અમે તમારા સુધી. 30,000 પોલીસ વાળો લઈને જે કાકાએ ચિઠ્ઠી લખી હતી એને હાલવા જો. તાર કાકાએ કીધું કે કાકા કે ફુગ્ગો તમે ઉડાડતા હતા? કે હા. તો કે તમારું મણી વડરાઈ ગયું. હે કે તમારું મણી વડરાઈ ગયું? કેમ? ચોસે કે લો આ 30,000 રૂપિયા 30 પોકાડ્યા. કાકો કે ભગવાન તમારું હાલ કરશે, પોકાડ્યા. પોલીસ વાળો હેડી રહ્યો ને પછી કાકે બીજો ફુગામને ચિઠ્ઠી લખી, પરમાત્મા તે પોકાડ્યા એ આવી ગયા છે, પણ હવે પોલીસ વાળા હારે પોકાડતો કારણ કે પૂરા આયા. સમજાય છે? આ જગત કેવું છે, પેલે ઘરના આલ્યા તો શું કે છે? ખાઈ ગયા. આ જગતોને ના પોકાય, પણ પેલાને ઘરના આલ્યા તો વિચાર કેવો આવ્યો કે હવે તું પોલીસ વાળા હારે પોકાડતો, આમાં 20 ઓછા થયા. ઓને કદી ન પોકાય. આપણે જે કરો છો ને એમાં જે કાર્યો કરશો એમાં આપણા મા બાપ તો દુઃખી નહીં થતો, પેલો મુદ્દો. બીજો મુદ્દો, જે કંઈ કરો છો એમાં આપણા ગુરુમાનને દોષ તો નહીં લાગતો ને. આ બેની જ હોર રાખવાની, બાકી જગત તો ફાવે એમ બોલશે. એક દાડો ઓમ બોલશે અને એક દાડો આપણે શું કરે છે એની જ હોર રાખવાની. બોલાવે તોય આનંદ, ન બોલાવે તોય આનંદ.